ચૂપ ગુજરાતી ફિલ્મ જે થિયેટરની અંદર રિલીઝ થઈ ચૂકી છે. સસ્પેન્સ, થ્રિલર એન્ડ કોમેડીથી ભરપૂર આ એક ફિલ્મ છે. આ ફિલ્મ શું આપણે જોવી જોઈએ નહીં એ વાત કરીશું આ વિડીયોની અંદર. પર એની પહેલાં ચેનલ પર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો, ચેનલને ફોલો જરૂર કરી લેજો. અમારી ચેનલ ઉપર આવા બધા મૂવીના, વેબ સિરીઝના રિવ્યૂ અમે કરતા હોઈએ છીએ. તો ઓટીટી યા પછી થિયેટરની અપડેટ્સ માટે તમે અમને જરૂર ફોલો કરી શકો છો. તો વાત કરીશું સૌથી પહેલાં ચૂપ ગુજરાતી ફિલ્મની સ્ટોરીની. વાત કરીશું ફિલ્મની સ્ટોરીની. તો ફિલ્મની સ્ટોરીની અંદર એક છોકરીનું મર્ડર થાય છે અને એ મર્ડર કોણ કરે છે એ પણ તમને ફિલ્મની અંદર બતાવવામાં આવે છે. અને એ મર્ડર કરતા કોણ જોઈ જાય છે એ પણ ફિલ્મની અંદર બતાવવામાં આવે છે. અને ખરેખર એ વ્યક્તિએ મર્ડર કર્યું અને કર્યું તો કેમ કર્યું, એની પાછળનું શું મોટિવ હતું અને બાકીના લોકો એને કઈ રીતના લઈ રહ્યા છે ફિલ્મની અંદર, એ બધું આપણે ફિલ્મ જોવાનું રહેશે. વધારે સ્ટોરી કહીશ તો કદાચ તમને ફિલ્મ આખી ખબર પડવા મળશે. ધેટ્સ વાય હું સ્ટોરી તમને નથી કહી રહ્યો, પણ એક રફ આઈડિયા આપી રહ્યો છું કે ફિલ્મની અંદર શું જોવા મળશે. તો ફિલ્મની અંદર બધા જ સ્ટારકાસ્ટની એક્ટિંગ ખૂબ જ સારી છે. વાત કરીએ ફિલ્મના સ્ટારકાસ્ટની. સ્ટારકાસ્ટમાં છે હિતેન કુમાર, મુરલી પટેલ, વિકેશ શાહ, આકાશ પંડ્યા, હેમાંગ દવે, હિના જયકિશન, ધ્વની રાજપૂત એન્ડ પૂજા દોશી, હરિતા શાહ એન્ડ હેમિન. આ એના મેઇન સ્ટારકાસ્ટ છે જે ઓલમોસ્ટ બધાની એક્ટિંગ સારી છે. ફિલ્મ ખરેખર કોમેડી પણ છે, થ્રિલર પણ એટલી જ સારી છે. એને લાસ્ટમાં જે સસ્પેન્સ આપે છે એ પણ બહુ સરસ છે. ફિલ્મ ખરેખર જોવા જેવી છે. એક સારી સ્ટોરી, નવી પ્રેઝન્ટેશન અને એક્ટિંગના તડકા સાથે આ ફિલ્મ રિલીઝ થઈ છે. આજે જ તમે જોઈ શકો છો તમારા નજીકના થિયેટરમાં. ચૂપ.